નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર બીજી પેઢીના કમ્પ્યુટર વિશે વાત કરીશું। તો બીજી પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો હતો 1955 થી 1965 સુધી। તો 1955 થી 1965 સુધીમાં જે કમ્પ્યુટર આવ્યા હતા તેને બીજી પેઢીના કમ્પ્યુટર કહેવામાં આવે છે। તો 1948 ની અંદર વિલિયમ શોકલી નામના એક વ્યક્તિએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરેલી હતી। તો આ ટ્રાન્ઝિસ્ટરોની મદદથી જે કમ્પ્યુટર બનાવવામાં આવ્યા હતા તે કમ્પ્યુટરનું કદ નાનું પણ થયું હતું તથા વીજ વપરાશમાં ઘટાડો થયો હતો અને કમ્પ્યુટરની ઝડપ પણ વધી હતી। તો આ કમ્પ્યુટરની અંદર યાંત્રિક ભાષા એટલે કે મશીન લેંગ્વેજ કામ કરવાને બદલે અલ્ગો અને ફોર્ટન જેવી એસેમ્બલી લેંગ્વેજમાં કામ કરવાનું શક્ય બન્યું હતું। ત્યારબાદ IBM એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન 1620 એ બીજી પેઢીનું છે કમ્પ્યુટર કહેવામાં આવે છે। તો દોસ્તો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે કમ્પ્યુટર છે IBM 1620 જે બીજી પેઢીનું કમ્પ્યુટર છે। તો દોસ્તો, વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા અમારી ચેનલ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો।